ભણવામાં બહુ બાપા હોશિયાર હો બાપા છોડે આપણે એમાં કાંઈ ઘટે નહીં. પૂછો તમે તાર મારે છોડે બધે જવાબ દે પોપટ છે. પણ ઈ તો મને કાલે જ કહેતી કે મને ઇંગ્લિશ હોત આવડે કા બેટા? તને આવડે બધું આવડી ગયું તો હારું. મારી જેમ તાર નહીં નીંદવા પડે કપા ને એવું બધું. હવે હાથ કેવા થઈ જાય હથોડા એવા. ભણવી ને તો પછી નોકરી મળે. હા પછી ઓલી લાંબી થાય ખુરશી હોય, પછી માથે પંખો ફરે. અને હવે ઓલા ડબ્બા આવી ગયા આમ દિવાલ ટીંગાર દે ને એમાં ટાઢી ટાઢી હવા આવે. એવું થઈ ગયું. તો તું ભણજે આપણે હરખા. હા જાતે તાર લેસન ના છોકરા ને એવું બધું કરજે. લેસન ને એવું બધું લેસન બધું પૂરો કરી નાખે સાહેબે કીધું હોય બધું. હો એકડા ને બગડા ને બધું કરી લેજે. એને એકડા બગડા નો હોય તરીનો ઇંગ્લિશ માં જાય છે. એમાં એકડા બગડા કાઈ નું આવે. એમાં એવું કાઈ નહીં આવતું હોય તો લગતું. બાબા આપણે ગયા ત્યારે ખબર ઓલી ઠીકરાની પાટે હોય એમાં સાહેબ એક એકડો કરાવે. મને તો કોઈ દિન બગડો આવ્યો ને એકડામાં જ રહે. હું તારો ડો જાતો જ નતો. હે ને ઘરે જ જાઉં પછી વિયો જાવ વીડમાં ના બોટ ને એવું બધું ખાવી. તોય આપણે હારું છે સુખી સેવી. હા ભલે કામ કામ તો કામ બધા કરે. કામ તો કરે પાછું લીલા લેર કરવાનું કામ કરવાના હોય. હા ખોટે આય બળતરા કરવી એ કાંઈ લઈને આવ્યા નથી કાંઈ લઈને જવાના નથી. અને આમ તો કામ કર્યા વગર તો શું છે. હા એ બધા એ આપણે હળી મળી જો ને એટલે પૈસા જ છે. હા પછી ધ્યાન રખાય ત્યારે સમય બહુ હતો. આમનો છોકરો આમના છોકરાએ મને જીવતી કઈ નહીં છોડી. લુચીના આવા છોકરાને શું કેવા કરે કેવા તો? સપના બતાયા. ઓ તને મેળમાં રાખીશ, તારી જો લગન કરીશ, તને ફરવા લઈ જઈશ. રોજ દિવસમાં 25 ફોન ના આવે તો ઊંઘ ના આવે. હે સાહેબ આ ક્યાંથી વાવાઝોડું લાવ્યા આમનો છોકરો આમના છોકરાએ મને કઈ નહીં જીવતી જીવ કરીને મોઢું જોવાની રહેવા દીધી. કેમ ડોશીમાં શું આ છોકરાને શું લખણ શીખવાડ્યા છે? પણ અમારા છોકરો કોઈ દિન કાંઈ કરે જ નહીં. નો હોય પેલા ના ના એમનો છોકરો મને રોજ રાતે મેસેજ કરે, રોજ ફોન કરે. મેં તો હું આવું છું, આપણે લગન કરવાના છે, આપણે લગન કરીને સિટીમાં રહેવાનું, બધે રહેવાનું. આવા સંસ્કાર દીધા હે? અરે એવું સાહેબ નથી અમારા છોકરાને ફોન માં કાંઈ નથી ખબર પડતી. બહુ બધું ખબર પડે તમારા છોકરાને. તમને નહીં સાહેબ. શું બને નહીં? બન્યા વગર મેં તમને જોયે નહીં? પણ સાહેબ તમારે હને ડેલી પે થઈ ગયો. અમારા ગામમાં 4-5 જણા નાકલ હતી ડેલી છે. અને એક બેન નો મેરે બેન નહીં થઈ, આમનો છોકરો, આપણો છોકરો આ દમડીવાળો છોકરો. એટલે આ બાપા તમે સમજો અમારો છોકરો કાંઈ નો કરે. નો. હજી ઈ ડબલું લઈને જાય તો બાપા હારે જાય છે. એ છોકરા કરે તો તે મા બાપને પૂછી ના કરે કે મેં આ કરું. આશી બંદૂક છે. પણ તમે ક્યાંથી લઈને આવ્યા? એ બાપા એ હાચી ખોટી બંદૂકની નથી કરવાની. તમારો છોકરો ક્યાં છે? ફટાફટ બોલો હાલો. એ બંધ હાય ફટાફટ. એમ નહીં સાહેબ બંદૂક જ બીવરાવાનું રહેવા દઉં. અમારા ગામમાં સાહેબ તમે બધું પૂછો તો બોલશે, બાકી નહીં બોલાય તો મેં જીવાની નહીં રહી. કઈ જગ્યાએ મોઢું બતાવજે. તમે સાહેબ મારી વાત સાંભળો, તમને મને ઉઠાડ્યો એટલે મારો કઈ ન્યાય આવે, બાકી તો મેં મરી ગઈ. મેં હું તારો બાપ માર્યો છે ને મને બતાવી દે. અવાજ કરે છે. એ તમારા અમારે લઈ લ્યો. પણ એમ થોડું આરામ દઈ દઉં. તમે શાંતિ રાખો. આ દમડી માને દમડી માને એ હમણાં બધી ખબર પડી જશે. આ સાહેબ પણ મારા એ છોકરો કરે છે, આપણે ભોગવવું પડે. જો તો ખરા. લઈ જવાને સાહેબ આને. આ બાપાને લઈ આ જવાના. તમારો નાનો પોલીસ વાળો બહુ ન કરે. આ તારું ભોળાઈ ખુડાઈ ગયું ઈ તો લઈ લે. તમે લો એમને નહીં તો મારી જિંદગી ગઈ. એ તારી જિંદગી ને તો અમે શું કરે? તમારા છોકરાએ કર્યું. એક મિનિટ હું વાત કરું છું. જો ડોશીમાં હા સાહેબ એ છોકરીને નથી કહેવું, બરાબર? જો તમારે તમારા છોકરીમાં કઈ વાંધો નથી. ડોશી મારી વાત સાંભળો ને. આશે સાહેબ જો ને. સાહેબ મારતા નહીં ના. હે? તમારે છે ને હા સાહેબ તમારા છોકરાને કેસમાંથી છોડાવવો હોય હા અને કોઈ જાતનું બહાર ન પડવું હોય એમ. તો ખાનગીમાં આપણે બે સમજી લઈએ. એવું મત થઈ જાય. બાબા હાલ બાબા આ ના કહી દે તો બધું રહી જાય. એટલે કેટલા 5 લાખ દઈશ. એ સાહેબ 5 લાખ રવાય તો વ્યાજ બી રાખવા ભરડાસી હા અહીંયા પણ સમાધાન છે. હા સાહેબ આ શું કરે છે એ 5 મારો લાખ ન્યાય બાકી છે. હા હા ને.
કહેતી હો ગમે ને સાહેબ નિરાશે વાત કરું ઘરે ખાલી રહેતા એટલે નકર સાહેબ કઈ બોલાવે એ સાહેબ 2-5 હજાર રાખો અમારા ઘરમાં દાદા પૈસા નથી 7 લાખ રૂપિયા છે સાહેબ હવે આ 100 લઈ લ્યો ના ના હારા 100,000 છે ઉતાવળ થઈ ગઈ નથી કપા વેચો ને સાડા 5 કીધા ને થાલ્યા છે સાહેબ પીવા છે તો દઈ દઉં થાલ્યા બીજો થાલ્યા છે બીજો કેસ સાહેબ તમે મારી વાત સાંભળો મારી કમ્પ્લેન લખાઈ છે મેં ફાઇલ કરી છે આમના છોકરાએ મને ડ્યુટી નહીં છોડી જીવે છે શાંતિ રહે એવું ના ચાલે સાહેબ તો મેં એમને નહીં જાણતા એમના છોકરાએ મને મેસેજ ક્યો કરે તમને નહીં ખબર હજુ આ બાજુ રે મારી પાસે છે મારી પાસે બધું સબૂત છે પણ મેસેજ જે આમ રે એલા એટલે મારા બાબા ભાઈ પણ ખમારે એમાં નહીં કરે બાબા આને કેવી આવો લે પણ સાહેબ જે હોય ને આઈને પતાવી દો ને સાહેબ એવું કરો 1500 રૂપિયા દો હા હા બરોબર એ બાબા 1500 ને 1000 લે છે એટલે આ સમાધાન સમાધાન હાચું કે છે સાહેબ આપણે પતાવી દીધી આપણે પતાવી દીધી આપણે સાહેબ લે પતાવે લોહી પિતા તમે મારી બાજુ સો બોલ્યા બાજુ ભૂલાઈ ગયું હું તમારે ધ્યાન રાખવું પડે તમે આમને લેશો ને તેમનો છોકરો મળી જશે આ તું જાણે તારે બહુ શોખ હોય તો મારે કાઈ ની જેલમાં જવું એ ડોશી જેમ તેમ ન બોલો એની અરે તમારા છોકરા જેમ તેમ હોય છોડી નહીં ઉપરથી તમારું આમે વરમાય ખબર પડતી આ નભાઈ હોવે છે કાપ કાઢે છે ઈ રોવે છે શેડા આવી ગયા હા એ રોવે છે શેડા નુસ્તો સેડા નથી રૂસવા અલ્યા હાલ પુરવાને જરી ખબર પડી છે હમણાં રોજા થાય હા સાહેબ કઈ દીધું બંધ આને જો મને તો આના છોકરે ગામમાં બધા મને કે તારો લગન થાય તો લગન કરો તો બરોબર રોશીમાં આવજો દાદા આટલું બધું રોશે તો આને ખબર પડી જશે પટાવવાનું કરો ભાઈને તારો પાસ કેટલો લગાડશું હો તે આ તો છે ના પાડીને લેવા દે રિક્ષા હોય તો વાત તો કઈ કલમ થાય છી ખબર આ હાલે તો આવશે કે તે કેવું છે સાહેબ કીધું તમે 632 કલમ લાગશે એવું છે 536 અને 320 આ તો બહુ પૈસા લેજો તો લાગી લાગશે ઇંચી ને જો તો હું પૈસા લેતી આવું એક પટાવવાનું કરો 5 લાખ રૂપિયા ના ના આવા દો થઈ જશે હે દઈ જો ને આપણે જેલમાં જાવ મેળાઈ ગયો 16 લાખ કે 5 લાખ નો કેવા 5.5 લાખ ગયો યા પણ પાસ જમા થાય 50,000 આને દઈ દઈશું આ સાહેબ જો તો ખરી હતી ઓ માય ગોડ ક્યાં હુઆ બાબા હા મને તો અત્યારે ખબર પડે શું કહી દો હું આપણે દીકરો છે જ ને લે એ ચાલો આ ઘર નથી લાવતી આ શાલા દોસી જા એ સાહેબ સાહેબ આદા તો આવો અચ્છા અચ્છા એમાં એવું છે દોસીમાં અમે બીજા ઘરે આવી ગયા છીએ પણ આ દોસી આ એને ના નાખ્યો તું ભાઈઓ એને મારો માં દાદા બસ તું ભાઈઓ એ દાદા અહીંયા દોસીમાં બીજું ઘર આ બધું મેં દાદા હવે ઘર કોતા આવી જાય હવે તમે સાહેબ ઘરે બોલો માં હવે હને કેટલા કીધા તા આઈને પૈસા 5 લાખ આના 1500 હવે તમારે અહીંથી જવું હોય ને તો 8 દી અમારા ઘરે વાહિદું કરવું હા સાહેબ વાહિદુ એમના 5 લાખ નો થાય ઈ આને હારું ફાવે આનું રે સડાવતા સાહેબ બોડી કેમ ગઈ તમારી હે એ તો ભાગવાન મળી હા લે ઉભા રહીને ગોતો આ ડોહાઈ મને મૂકો ના ના તું તો રે તે મે ઓસા કીધા તો 1500 તું શાંતિ વાસી નું કરીને જાતે ઓછા કીધા તા ને એક બે ધોકા લેતો ઈને સાહેબ નથી ચારો સાહેબ લ્યો જો એ પણ સાહેબ બંદૂક દે જાય દવા દે સાહેબ બંદૂક લઈ લીધી બંદૂક આનું પાટું કાઢ લેવી એટલે ખબર પડે ના પણ બાબા ક્યારેક મરી ગયા યાદ કરાવતા હો હા? આ તો સારું કર્યું અત્યારે યાદ આવી ગયું નકર ઓલા 700 માંથી 5,000 હા આ ટાણે યાદ આવે ને તો સારું મને તારું તો યાદ જ ન હોય બાબા હા સારું કર્યું યાદ આવી ગયું કે આપણે દીકરો નથી નકર અમને લેવા દેવા વગરના પૈસા જાત હા કહી દો ધ્યાન રાખજો હા એ આટલું છે